નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. એક બાદ એક આવી રહ્યા છે મહત્વની કંપનીઓના પરિણામ. તો આજના વિડીયોમાં આપણે વાત કરશું મહત્વના પરિણામોની. નાણાકીય વર્ષ 2025-26ના સૌથી મોટા અને મહત્વપૂર્ણ પરિણામો વિશે ચર્ચા કરવી છે. આઈડીબીઆઈ બેંકનો નફો 27% વધ્યો છે. નાલ્કોની ડિવિડન્ડની જાહેરાત શું બજારમાં નવી તેજી લાવશે? કે પછી અદાણી એન્ટરપ્રાઇઝના મિશ્ર પરિણામો અને HUL, GHCL તેમજ PCBL જેવા દિગ્ગજોના પ્રદર્શનથી રોકાણકારોએ શું શીખવું છે? તો ચાલો આ વિડીયોમાં વિગતવાર સમજીએ કે કઈ કંપનીના પરિણામો રહ્યા છે ફાયદાકારક અને કોનો દેખાવ રહ્યો છે નબળો. સૌપ્રથમ શરૂઆત કરશું આઈડીબીઆઈ બેંકથી. તો ઉત્તમ દેખાવ કર્યો છે. આઈડીબીઆઈ બેંકના નાણાકીય વર્ષ 2025-26ના પરિણામો ખૂબ જ શાનદાર અને પ્રોત્સાહક રહ્યા છે. બેંકનો વાર્ષિક ચોખ્ખો નફો 27%ના જંગી વધારા સાથે 9,513 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે, જે તેમની ઓપરેશનલ કાર્યક્ષમતા દર્શાવે છે. આ ઉપરાંત બેંકનો કુલ બિઝનેસ રૂપિયા 6 લાખ કરોડને પાર કરી ગયો છે અને સૌથી મહત્વની બાબત એ છે કે તેમની એસેટ ક્વોલિટીમાં મોટો સુધારો જોવા મળ્યો છે. બેંકનું ગ્રોસ એનપીએ ઘટીને 2.32% અને નેટ એનપીએ પણ ઘટીને 0.34% ઉપર આવી ગયું છે. આ પરિણામો બેંકની મજબૂત નાણાકીય સ્થિતિ અને ગ્રાહકો તથા રોકાણકારો માટે ભરોસાપાત્ર વાતાવરણ ઊભું કરે છે. બીજું, નેશનલ એલ્યુમિનિયમ કંપની એટલે કે નાલ્કો. તો નેશનલ એલ્યુમિનિયમ કંપનીએ નાણાકીય વર્ષ 2025-26માં અસાધારણ દેખાવ કર્યો છે. કંપનીએ સમગ્ર વર્ષ દરમિયાન 5,797.01 કરોડનો જંગી નફો નોંધાવ્યો છે. તેની વાર્ષિક આવક 17,843.05 કરોડ રહી છે, જે વૈશ્વિક બજારમાં ધાતુઓની માંગ અને કંપનીની મજબૂત પ્રોડક્શન ક્ષમતાના કારણે આ પરિણામો શક્ય બન્યા છે. સૌથી ખાસ વાત એ છે કે કંપનીએ 30 એપ્રિલ 2026 એટલે કે આજે મળેલી બોર્ડ મિટિંગમાં શેરદીઠ ₹2નું ત્રીજું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે અને આ ડિવિડન્ડની જાહેરાત રોકાણકારો માટે પ્રોત્સાહક છે. તે કંપનીની મજબૂત લિક્વિડિટી તથા ડિવિડન્ડ આપવાની ક્ષમતા દર્શાવે છે. હવે વાત કરીએ અદાણી એન્ટરપ્રાઇઝ મિશ્ર પણ વાર્ષિક ધોરણે પ્રોત્સાહક છે પરિણામ. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના નાણાકીય વર્ષ 2025-26ના પરિણામો મિશ્ર રહ્યા છે, પરંતુ વાર્ષિક ધોરણે તે ખૂબ જ મજબૂત અને કંપનીની સમગ્ર વર્ષની આવક 1,02,943 કરોડ અને વાર્ષિક નફો 9,950.69 કરોડ રહ્યો છે. કંપનીનું વિશાળ કદ અને બજારમાં તેનું વર્ચસ્વ સાબિત કરે છે. જોકે ચોથા ક્વાર્ટરમાં કંપનીને ₹166.79 કરોડનું નુકસાન થયું છે, જે અસ્થાયી ઓપરેશનલ ખર્ચ અથવા અન્ય કારણોસર હોઈ શકે છે. તેમ છતાં કંપનીના બોર્ડ શેરદીઠ ₹1.30 ડિવિડન્ડની ભલામણ કરીને રોકાણકારોનું સેન્ટિમેન્ટ જાળવી રાખવાનો તેમને વળતર આપવાનો એક સારો પ્રયાસ કર્યો છે. હવે વાત કરીએ હિન્દુસ્તાન યુનિલિવર એટલે કે HUL. હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે પોતાના હંમેશાના ટ્રેક રેકોર્ડ મુજબ ખૂબ જ સ્થિર અને મજબૂત દેખાવ જાળવી રાખ્યો છે. એફએમસીજી સેક્ટરની આ દિગ્ગજ કંપનીએ સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન 63,636 કરોડની કામગીરીની આવક સાથે 10,652 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીનો વાર્ષિક EPS 45.25 છે, જે સતત વૃદ્ધિના સંકેત આપે છે. બજારની વધઘટ વચ્ચે પણ HUL જેવી કંપનીઓ રોકાણકારો માટે એક સુરક્ષિત અને લાંબા ગાળાનું રોકાણ માનવામાં આવે છે. તેમની મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અને બ્રાન્ડ વેલ્યુના કારણે ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ જણાય છે. આગળ વાત કરીએ GHCL ટેક્સટાઇલ. તો GHCL ટેક્સટાઇલ લિમિટેડનો નાણાકીય વર્ષ 2025-26નો દેખાવ અત્યંત સારો અને આશાસ્પદ રહ્યો છે. કંપનીની વાર્ષિક આવકમાં 14%નો સારો એવો વધારો નોંધાયો છે અને તે ₹1,318.60 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ સાથે કંપનીનો ચોખ્ખો નફો પણ 26%ના ઉછાળ સાથે 70.77 કરોડ રહ્યો છે, જે કંપનીની ઓપરેશનલ ક્ષમતા અને ખર્ચ નિયંત્રણ કરવાની આવડત દર્શાવે છે. આ સકારાત્મક પરિણામોને ધ્યાનમાં રાખીને કંપનીએ શેરદીઠ ₹0.60 એટલે કે 60 પૈસાના ડિવિડન્ડની ભલામણ કરી છે, જે શેરધારકો માટે આર્થિક વર્તનની દ્રષ્ટિએ સારો સંકેત કહી શકાય. હવે છેલ્લે વાત કરીએ PCBL. PCBL કેમિકલ લિમિટેડનો દેખાવ વાર્ષિક ધોરણે સ્થિર અને સુસંગત રહ્યો છે. કંપનીની વાર્ષિક આવક 8,189 કરોડ અને વાર્ષિક ચોખ્ખો નફો 198 કરોડ નોંધાયો છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીએ 40.22 કરોડનો નફો કર્યો છે, જે દર્શાવે છે કે કંપની પડકારો વચ્ચે પણ પ્રોફિટેબલ છે. જોકે આ પરિણામો કોઈ બહુ મોટી તેજી જોવા મળી નથી, પરંતુ તેજીના વાતાવરણમાં PCBL જેવી કંપનીઓ પોતાના સ્થિર પ્રદર્શનના કારણે મીડિયમ ટર્મ માટે રોકાણકારો માટે એક વિશ્વસનીય વિકલ્પ બની રહે છે. તો મિત્રો, બજારના તમામ મહત્વના લાઈવ અપડેટ તુરંત જ મેળવવા માટે આપણી વોટ્સએપ ચેનલ ઉપર જોડાઈ જાજો. દરરોજના મહત્વના શેર બજાર સમાચાર અને અપડેટ માટે આપણે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપશું, અને જો તેમાં પણ ક્લિક ન થાય તો આપણે ઇન્સ્ટાગ્રામની આપણી સ્ટોરીમાં પણ આપણી વોટ્સએપ ચેનલ લિંક આપેલી છે, તે ક્લિક કરીને તેમાં જોડાઈ જાજો. અને ખાસ નોંધ લેજો કે આ વિડીયોમાં આપેલી માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે. અમે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે, તેથી સમજી વિચારીને રોકાણ કરો. તો આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. અને કોઈ પણ પરિણામ વિશે કે કોઈ કંપની વિશે તમારું શું મંતવ્ય છે કે કોઈ પ્રશ્ન છે તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.